ખરાબ કોમેન્ટ બહુ આવે છે. તો અમને ત્રણેયને વાંધો નથી, તો તમારે ખરાબ કોમેન્ટ કરીને શું ફાયદો મળી જાય? હાસું બોલું, ધમકી કોઈ મેરેજ નથી કોઈ દી હજી સુધી મારવાની જ નથી ધમકી. પંખો ચાલુ મૂકીને વયાવો તમે આમ જોવો બે પંખા ચાલુ, એક અહીંયા પંખો ચાલુ અહીંયા બંધ. ચાલો ભાઈ અમારે આખી ફેમિલી જાય છે પગે લાગવા માટે. હે હું પંખો ભાઈ વાંધો નહીં, ભલે ને ચાલુ રે. અમારા કાકીની ત્યાં જાય છે, અમે ઠુઠિયાણમાં જાય છે. લાશ કાઢે ઓકે, સાંભળી લીધું. હા શું કહેવાય? છૂઠિયાણમાંનું ખીર રોટલી. ચાલો ભાઈ અમે સીને જઈએ છીએ મારા કાકીની ના. લાઇટ્સ કેમેરા એક્શન. પરિબેન સાઈડમાં વહી જાવ. લાઇટ્સ કેમેરા એક્શન વાળા હાલે. ડબલ જોટે હેલા જાય તો. હાલો ભાઈ હાલો, હાલો ભાઈ હાલો. હા અહીંયા જો ભાઈ અમારા નીમુ બેન પેલા વિડીયો જોવા મળતા, પણ હવે શું છે અમારે દુશ્મની જે દિલ હવે નથી જોવા મળતા, હવે મળશે નહીં કોઈ દી. અહીંયા ભાઈ અમારા ઠુઠિયાણમાં છે, હું તમને બતાવું. આ શું જૂનવાણી જમાનામાં પેલા આપણે છે ને બાવણે ગોખલે બેહાડતા, આવું ઘણા ઠેકાણે હોય છે. અહીંયા છે ભાઈ અમારા ઠુઠિયાણમાં છે, એટલે અમે અહીંયા પેલું કામ હોય એટલે અમે અહીંયા આવવું જ પડે અમારે પગે લાગવા. અમારે દક્ષભાઈને પગે લગાડવાની છે. કા દક્ષને પગે લગાડવાની છે ને? અમે આખી ફેમિલી વહી આવે સારી સાર. દક્ષુભાઈ જય જય કરવાનું છે એ ભાઈ. દક્ષને બહુ રાગે. નહીં ભાઈ પોરથી કાંઈ જરૂર નથી. નહીં ભાઈ તો રડવાનું ચાલુ કરી દીધું. બોલ એટલે એમને નીચે ન ઉરાવે છે ને, હવે નીચે એમને ઉરાવી દીધું. તો ભાઈ ખીર રોટલી છે ને અત્યારે જવર ખીર રોટલી છે ને એવું છે. બીજું શું છે? શ્રીફળ ફોડવાના ફોડીને વાંધો. શ્રીફળ હંમેશા છે ને આ રીતનું જ ફોડવાનું ભાઈ. આ અમુક શ્રીફળ કહેવાય. લો બધું ઢેડું બગેડું બગડી ગયેલું નીકળ્યું નાળિયેર. અમારા ઘરે છે ને ગમે એ કામકાજ હોય ને એટલે અમે પેલું ઠુઠિયાણમાંનું કામ કરીએ છીએ. પછી એક મારા એક્સિડન્ટમાં એક અમારા બેન ઓફ થઈ ગયા હતા વનની, એને ખીર રોટલી કરીએ, પછી જ અમે બીજું ગમે એ કામ કરીએ છીએ. એટલે પહેલાં હંમેશા ભૂલીએ નહીં, એમ આગળ રાખીએ. એવું આપણા ગુજરાતમાં તો ભાઈ બહુ હોય, તમને ખબર જ હશે કે ઠુઠિયાણમાં પહેલાંના સમયમાં જે હોય આપણે બેહાડેલા હોય છે, ગોખલામાં જ બેહાડતા. હજી લગભગ એ રીતના જ બેહાડે છે એવું લાગે છે. એમ ખબર નથી પણ અત્યારે કઈ પ્રમાણે હોય હજી એમ લાગે છે એ રીતના જ બેહાડે છે. હું છું ભાઈ, હું છું અહીંયા આવું, મારે પાસે આવું. બીજું શ્રીફળ લેવા, એક શ્રીફળ તો બગડી ગયેલું નીકળ્યું. દક્ષ એ દક્ષ હું છું ભાઈ, હું છું કવરાવે તું, કવરાવે તું. એની મમ્મી પાસે જવું છે, મમ્મી પાસે જવું. આવું છે ભાઈ છોકરા વાળા. રડવાનું ચાલુ કરી દીધું. હું છું દક્ષ, હું છું ભાઈ. દક્ષ રમવાનું જોઈએ ને એને ભાઈ, રમવાનું હોય ને એટલે રડવાનું ભૂલી જાય. પણ રમવા હોવું છે, એક જગ્યાએ સ્થિર રાખો ને તો મજા ન આવે ને. ઉભો કરે કાંઈ બસ લો ભાઈ. હાથ જો બગડ્યો એને, હાથ બગડ્યો. દક્ષો હું છું ભાઈ, હું છું જય જય કરો, જય જય. જય કરી નાખો, જય જય કરવાનું છે ભાઈ. ચાલો ભાઈ હવે અમારો કામ હતું પતી ગયું છે, અમે જઈએ છીએ ઘરે. અમારા બાજુનું જ ઘર છે એટલે કે બહુ આગું તો છે નહીં. આ બધાને અમારા જાનમાં રાખવા પડે એમ છે. ધમકી નહીં,
હા શું બોલું, ધમકી કોઈ મેરેજ નથી કોઈ દી હજી સુધી મારવાની જ નથી ધમકી. ધમકી થોડે મારવાનું હોય, અમારે ધમકી મારે શું ફાયદો છે? દક્ષુભાઈ હવે કરે ગાડી જવા આવી હાલે દક્ષુ હાલો. તો ભાઈ આપણી ફોર્ચ્યુનર સાઈડમાં પડી છે અહીંયા અત્યારે. જો ફોર્ચ્યુનરને હમણાં છે ને સેલ કરી દેવાની છે. જો સારી ગાડી મળશે ને હામી તો નવી લેવાનો વિચાર છે, પણ જોયું જાય હજી કાંઈ બહુ નક્કી નથી હોય 100%. માસ પેલા પહેરતા આવડે, હેરખું પહેરે માસ આવડી ની માસ પહેરી લો. સારી નથી લાગતા લો પડે. અમે તો હાર જ છે એટલે તમે આવ્યા છો, નકર આવો તમે હે તો પછી શું કરવા કેસ? પંખો ચાલુ મૂકીને મૂકીને વયાવો તમે. આમ જો ભાઈ બે પંખા ચાલુ, એક અહીંયા પંખો ચાલુ અહીંયા બંધ. પોપટ થઈ ગયો, પોપટ કરી દીધો મારો. હકીકતમાં પોપટ થઈ ગયો. મારે એમ કે બે હોત ને તો ધમકી મારત, આકત એવો આકત. હા તો હું ધમકી લાગી જાય ચાલુ હોત ને આગળ તો તને ખબર પડી જાય. ગેરંટી સાથે તને કહું, ગેરંટી સાથે કહું, ખબર પડી જાય ગાડી ચાલુ હોત. ખબર છે ભાઈ તને, તેરા મર્ડર કર દૂંગા અમે. તો મિત્રો અત્યારે બાબરકોટ ગામથી 2-3 ભાઈબંધ આવ્યા હતા, આપણે વિડીયો જોઈને આવ્યા હતા. મિત્ર જ હતા, ફોલોવર મિત્ર, અને એના ફેસબુકનું થોડુંક પેઆઉટનું કામ હતું. એના વિશે એના આઈડીના મેં સ્ક્રીનશોટ પાડી લીધા છે. એના તમને આખો પેઆઉટનો ફેસબુકનો વિડીયો જોવા મળશે કે પેઆઉટ કઈ રીતે ભરવું, કઈ રીતે સેટઅપ કરવું. અત્યારે હવે અમે જમવા બેસી ગયા છે. જમવામાં બનાવ્યા છે ભાત, પછી ભૂંગળા છે, શાક કહેવાનું છે, બટેકા રીંગણાનું. એક વે ખાઈ લીધું છે પડવી, અને અમે બે બાકી છે કેમ કે દક્ષ કવરાવતો હોય છે એટલે હવે ખાઈ લીધું છે. સાસ પણ છે કા ને ભાઈ ડુંગળી તો લાડ બધી લેવા છે. ઉખડું ડુંગળી ગમે નથી ગોતી લેવો. તમારે પણ કાંઈ કામકાજ હોય, ફેસબુકમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો રૂબરૂ આવી જજો ભાઈ. કેમ કે મેસેજ એટલા ડીએમ એટલા આવે ને, માપ બારા ફેસબુકમાં ડીએમ આવે, ઇન્સ્ટાગ્રામમાં આવે, પણ બધાને યાર હું જવાબ આપી નાખું. કેમ કે હું ધંધો કરું છું, તમારી જેમ જ છું. હું કાંઈ પૈસાવાળો છું નહીં એટલો બધો કે બે આખો દિવસ ડીએમ જ ચેક કરું. પૈસા નથી અમારી પાસે. પૈસા કામમાં હાટું તો આપણે આ યુટ્યુબમાં મહેનત કરીએ, પૈસો બનાવવાનો છે ગમે એ થઈ જાય. પણ એ ધીમે ધીમે થાય એ ફાઇનલ છે. તમે મને સ્ટાર્ટિંગથી બધા ફોલો કરો છો એ જોઈ જાઓ. મારી પાસે કંઈ છે નહીં, હતું નહીં, હજી કંઈ છે નહીં, પણ કરવાનું છે. કંઈ છે તો નહીં જ, કંઈ છે તો નહીં જ, પણ આપણે થાય એટલો આમ ભગવાન ઉપર વિશ્વાસ છે, મહેનત આપણે એટલી છે એટલે થાય. તો ફેમિલી આપણો છે ને વિડીયો છે, કોમેન્ટનો રિપ્લે દેવાનો છે, કોમેન્ટનો જવાબ દેવાનો છે, એટલે વળતો જવાબ દેવાનો છે. એટલા માટે થઈને આપણે આખો વ્લોગ બનાવેલો છે. તો ઘણા લોકોની છે ને કોમેન્ટો બહુ ખરાબ આવે છે કે નથી આવતી? ખરાબ કોમેન્ટ બહુ આવે છે. તો અમને ત્રણેયને વાંધો નથી, તો તમારે ખરાબ કોમેન્ટ કરીને શું ફાયદો મળી જાય? એટલે મહેરબાની કરીને કોઈ ખરાબ કોમેન્ટ તો લખતા જ નહીં. અમને કઈ ફેમિલીમાં વાંધો નથી તો તમને શું વાંધો છે? પૂરી ડિટેલ બધાને ખબર નથી હું છું છે રેડી. તમે ખરાબ કોમેન્ટ કરતા નહીં, રેડી. પડવીને કાંઈ વાંધો નથી, કિરણને કાંઈ વાંધો નથી, મને કોઈનો વાંધો નથી, મારી ફેમિલીને કોઈનો વાંધો નથી. તમને શું વાંધો છે? મારી બાઈ તો આ એને કાંઈ વાંધો નથી તો બીજાને શું વાંધો હોય? ક્યાં કાંઈ વાંધો છે રિયલમાં કે છે? કાંઈ વાંધો, કાંઈ પ્રેશર છે કે મેં તને આમ કાંઈ જબરદસ્તી કરી એવું કંઈ? તો બસ કોઈને કાંઈ વાંધો જ નથી, એને ખબર જ છે બધી હકીકતની, એટલે એ હારે હોય. બાકી તો કોઈને એવો શોખ ન હોય કે જિંદગી બગાડવાનો હોય. હવે અમારી બગડી ગઈ ત્રણેયની, એટલે હવે અમે ત્રણેય ભેગા રહીએ તો અમારી થાય. બાકી તો સીતારામ છે. નકર એકઈનું કાંઈ હરખું ભેગું થાય એમ નતું. એ હજી છે ને હું તમને ડિટેલ તો આપી જ નહીં આપું એવું નહીં. હું છું પહેલેથી સ્ટાર્ટિંગથી સેટ સુધી અત્યાર સુધી હું તમને એક વિડીયો બનાવીને કહેવાનું જ છું, પણ અત્યારે નહીં કહેવાય. થોડોક સમય પછી કે જે આનું ફેસ રિવીલ કરવાનું બાકી છે. આ બાજુ સોરી, આનું ફેસ રિવીલ કરવાનું બાકી છે. એટલે શું છે મોસ ઓલું શું કે માસ બાંધે ને એ નીકળી જાય. એની કોમેન્ટો બહુ આવે કે તમે માસ શું કામ બાંધો? તો માસ બાંધવાનો મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ હમણાં થોડાક ટાઈમ છે ને મારે ફેસ રિવીલ કરવું નથી. એટલા માટે ફેસ રિવીલ હું કામ નથી કરતો કે વિડીયોનું હમણાં થોડુંક મારું છે ને બધું રાગે પડી જાય, પછી ફેસ રિવીલ એ કરી જ નાખવાનું છે. ને બીજો કાંઈ પ્રોબ્લેમ છે નહીં કે ફેસ રિવીલ હું કામ નથી કરતો. ફેસ રિવીલ કરવાનો જ છું, પણ થોડાક ટાઈમમાં. ને હજી પૂરી ડિટેલ છે ને એનો વિડીયો તમને ખબર પડે છે. હું અત્યાર સુધી કહેતો તો તમે વિશ્વાસ ન કરતા, હવે પડવી હારે છે એટલે એ મને એ બોલશે બધું તમે સાંભળજો અને હકીકતમાં સાંભળજો. તમને જે હકીકતની કહાની છે ને એ કહેવાની છે. તો ખરાબ કોમેન્ટ ન કરો તો સારું, મોજથી જીવો. ખરાબ કોમેન્ટ શું કરવા કરો? તમારે કાંઈ ખરાબ કોમેન્ટ કરવાથી તમને કાંઈ મળશે તો નહીં જ.
ખાલી બીજું કાંઈ થાય નહીં, ખાલી એકલી કોમેન્ટ કરીને વયા લાવો, બાકી તમારે બીજું કાંઈ તો થાય નહીં. એ જે કરે છે એ જ કરે છે, બાકી તો સારી જ કોમેન્ટો આવે છે. પણ અમુક શું છે એવી પેદાશો નીકળે ગમે એના દુનિયામાં, એવી પેકીજ હોય ઘણી ખરી તો એ બીજાને જોઈને જાળસ કરવાની હોય, બાકી બીજું કાંઈ એનાથી થાય નહીં. બાકી જે ક્રિએટર હોય ને એ કોઈ દિવસ બીજા ક્રિએટરને ગાળ લખી ન કે કોમેન્ટ ખરાબ કરી ન કે. એનું કારણ શું છે ખબર છે? મહેનત કરતા હોય ને એટલે એને ખબર હોય કે એક વિડીયો બનતા કેટલી વાર લાગે એમ. તો ક્રિએટર હોય ને કોઈ દિવસ કોઈ ક્રિએટરને ખરાબ ન લખી શકે. લખ્યા કોણ ખરાબ ખબર છે? કે જેને ક્રિએટર બનવું છે પણ એનાથી કાંઈ થતું નથી. શું કામ નથી થતું? કે એ ખરાબ બસ આમાં જ હોય, ખરાબ કોમેન્ટોમાં કોકની ઝાળ કરવામાં, એટલા માટેથી એનાથી કાંઈ થતું ન હોય. એની પાસે જ એવો ટાઈમ હોય કે હું ખરાબ કોમેન્ટ કરી લઈએ, બાકી બીજાથી ન થાય. તમને કઈ બોલશો બે શબ્દ? તમે પીશું ને તમને કઈ વાંધો છે? મને કઈ વાંધો નથી ને? શું તમને શું વાંધો? બાકી ભાઈ અમને કાંઈ વાંધો નથી, એટલા પણ પડી જાય. તમે ખરાબ ન કોમેન્ટ કરો વધારે તો વધારે સારું, એમ ન કરો તો વધારે સારું. બાકી કાંઈ પ્રોબ્લેમ નથી. તમને મોજ પડે એટલી કરો, મને બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ન કરો સારું. બાકી તમે ખરાબ કોમેન્ટ કરીને તમને મળશે હું એક કોમેન્ટ કરજો ખાલી, હાલો બીજું કાંઈ નહીં. એક ખરાબ કોમેન્ટ કરો ગમે એના વિડીયોમાં, મારા વિડીયો નહીં, બધાના ક્રિએટરના વિડીયોમાં હોય જ ખરાબ કોમેન્ટો, પણ એનાથી શું મળે એ એક કોમેન્ટ આ વિડીયોમાં કરીશું. હું કોમેન્ટ હવે ખુલ્લી જ રાખી, જેને મોજ પડે એ કોમેન્ટો કરે, મને કાંઈ ફેર પડતો નથી. મેં વાંચવાનું બંધ કરી દીધું, તમે ખરાબ કોમેન્ટ લખવાનું બંધ કરી દીધું, એટલે ચાલુ કર્યું લખવાનું જવાબ. હું પહેલાં બધાને જવાબ આપતો, હવે મેં જવાબ આપવાનું બંધ કરી દીધું, કેમ કે ખરાબ કોમેન્ટ આવે તો હવે જવાબ એ દેવાનું શું હોય. અમુક સારી કોમેન્ટો કરે છે અને આપણે સારો જવાબ આપીએ છીએ, સપોર્ટ કરે છે, સારી કોમેન્ટો કરે છે, એને જવાબ દેવાનો. બાકી જે ખરાબ કોમેન્ટ કરે એને લાઈક નહીં દેવાની, જવાબ નહીં દેવાનો. એટલે મેં વાંચવાનું ઓછું કરી નાખ્યું છે.